સમગ્ર ગુજરાત રાજ્યની અંદર તાલુકા પંચાયત સભ્યની પ્રશિક્ષણ શિબિર અને નગરપાલિકાના કોર્પોરેટરોનું પ્રશિક્ષણ શિબિર યોજવાનો એક નક્કી કરેલ હતું. તેના ભાગરૂપે સુરત જિલ્લાની તાલુકા પંચાયત સભ્યોની પ્રશિક્ષણ શિબિર અને નગરપાલિકાના કોર્પોરેટરોનું પ્રશિક્ષણ શિબિર ગોઠવવામાં આવેલ હતું. તારીખ 21/12/2023ના રોજ આરડીએસ પાટીદાર સમાજની વાડીની અંદર તાલુકા પંચાયત સભ્યોનું પ્રશિક્ષણ શિબિર ખૂબ સારી રીતે કરવામાં આવ્યો હતો અને લગભગ મોટી સંખ્યાની અંદર એમાં તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. તારીખ 22/12/23ના રોજ નગરપાલિકા સુરત જિલ્લાની તમામ નગરપાલિકાઓ 4 નગરપાલિકાઓ અને તાપી જિલ્લાની એક વ્યારા નગરપાલિકાના કોર્પોરેટરનું પ્રશિક્ષણ શિબિર રાખવામાં આવેલ હતું, જેમાં અલગ અલગ વિષયો ઉપર ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કેવા સંજોગોમાં થયેલી હતી, કેવા ભારતીય જનતા પાર્ટીના સંઘ સંચાલકથી માંડીને પાર્ટી પ્રમુખોનો અત્યાર સુધી એમણે જે યોગદાન આપ્યું હતું એના વિશેની માહિતી ભારત દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારથી મુખ્યમંત્રી તરીકે અને ત્યારબાદ વડાપ્રધાન તરીકે એમણે કરેલી આ દેશ માટેની કામગીરી અને ગરીબો પ્રત્યે જે સંવેદનાઓથી જન્મેલી યોજનાઓ એની પણ અલગ અલગ વક્તાઓ દ્વારા માહિતી આપવામાં આવી હતી. ખૂબ સારી એવી સંખ્યામાં તાલુકા પંચાયત સભ્યો નગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. વક્તાઓ દ્વારા પણ ખૂબ સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આખા આ કાર્યક્રમ પ્રશિક્ષણ શિબિરનું સંચાલન અમારા સુરત જિલ્લાના 3 મહામંત્રી જીગરભાઈ નાયક, ભાઈ રાજેશભાઈ પટેલ તેમજ કિશનભાઈ પટેલ દ્વારા સમગ્ર 2 દિવસના શિબિરનું ખૂબ સરસ સુચારું સંચાલન કરવામાં આવ્યું હતું. આજ રોજ એની સમાપન વિધિ અત્યારે 5 કલાકે કરવામાં આવી છે ને ખૂબ સારી રીતે આ કાર્યક્રમ સફળતાપૂર્વક કરેલ છે.